સબ્જેક્ટ એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એન્ડ હેઝાર્ડ મેનેજમેન્ટ. આજનો ટોપિક છે રીસાયકલ એન્ડ રીયુઝ. જે પણ આપણે પ્રોસેસ છે એન્વાયરમેન્ટલ પ્રોસેસ, એ એન્વાયરમેન્ટલ પ્રોસેસમાં મોસ્ટ ઓફ આપણે સ્ટડી કર્યું કે એન્વાયરમેન્ટ શું છે, એની કઈ કઈ પ્રોસેસ હોય છે, કઈ રીતે વર્ક કરે છે, આખી ઇકોસિસ્ટમ કઈ રીતે આપેલી છે, લાઈવ એન્ડ નોન લાઈવ એનિમલ, ફોરેસ્ટ, એટમોસ્ફિયર, મોસ્ટ ઓફ આ નોર્મલ બેઝિક થિંગ છે આપણે એમાં કવર કર્યા. બરાબર. હવે એ કઈ રીતે આખું વર્ક કરે છે એ પણ આપણે જોયું. બરાબર. નેક્સ્ટ જે આપેલું છે રીસાયકલ, રીયુઝ એન્ડ રિડ્યુસ. આ જે સિમ્બોલ આપેલો છે એ સિમ્બોલ શું મેન્શન કરે છે? રીસાયકલ, રીયુઝ એન્ડ રિડ્યુસ. મીન્સ કે કોઈ પણ ઓબ્જેક્ટ છે એ મેન્યુફેક્ચરથી લઈ ફાઇનલ પ્રોડક્ટ ત્યાં સુધીની જે પ્રોસેસ છે એ આખી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ હોય કે જ્યાં સુધીમાં આપણે એને ફાઇનલ ફિનિશિંગ આપીએ ત્યાં સુધીમાં. તો એ આખી એક મેન્યુફેક્ચર પ્રોસેસ થઈ. પછી આવે છે એનું યુઝ, કે આપણે એને કઈ જગ્યાએ યુઝ કરીએ છીએ એઝ પર ડિફરન્ટ પર્પઝથી આપણે એને એલાવ કરેલું હોય છે. કે આપણે જે એક્ઝામ્પલ લઈએ કે અમારી પાસે કોઈ પણ બુક છે, રાઇટિંગ બુક, કે જેમાં આપણે રાઇટિંગ કરી શકીએ, ડ્રોઈંગ કરી શકીએ. તો એક મેન્યુફેક્ચર પ્રોસેસથી આપણે બુક મળી ગઈ, બુક યુઝ પણ કરી લીધી, પછી બુકને શું કરીએ છીએ આપણે? કમ્પ્લીટલી વેસ્ટ કરી દઈએ છીએ. તો વેસ્ટ નથી કરવાનું, એની જગ્યાએ રીસાયકલ મીન્સ એને ફરીથી રીપ્રોસેસ કરીને બુક બનાવવાની. તો એ આખી પ્રોસેસને કહેવાય રીસાયકલ. મીન્સ એકને એક વસ્તુને આપણે ફરીથી રીપ્રોસેસ કરવાની અથવા તો રીમેન્યુફેક્ચર કરીએ તો એ વસ્તુ કહેવાય રીસાયકલ. એની ફર્સ્ટ જે પ્રોસેસ હતી એને આપણે રિપીટ કરવાની. પછી આવે રીયુઝ. રીસાયકલમાં મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ આપણે કન્ટિન્યુ કરવાની, એની એ સેમ પ્રોસેસ અને સેમ મટીરિયલ થ્રુ. રીયુઝમાં શું કે બુક છે આપણે એક વખત તો યુટિલાઇઝ કરી લીધી, એમાં ડ્રોઈંગ કરવાનું હતું કરી લીધું, રાઇટિંગ કરી લીધું, જે પણ વર્ક કરવાનું હતું એ બુકમાં આપણે કરી લીધું. હવે રીયુઝ મીન્સ એમાં કોઈ પણ એવા ગેપ હોય, કોઈ પણ એવી ફ્રી સ્પેસ અવેલેબલ હોય તો આપણે એને ફરીથી યુઝ કરી શકીએ. મીન્સ કોઈ પણ પેજ છે વચ્ચે 2 કે 3 પેજ આપણે બ્લેન્ક મૂકી દીધા હોય તો એ પેજને આપણે ફરીથી યુટિલાઇઝ કરી શકીએ, અથવા તો એ પેજને કંઈ પણ જગ્યાએ બીજા એડિશનલ વર્કમાં પણ યુઝ કરી શકીએ. ઓર એમાંથી કોઈ પણ રમકડા બનાવતા હોય છે, પેજમાંથી કંઈ પણ કોઈ વસ્તુ જે પેક કરવી છે, આઇસોલેટ કરવી છે, તો ત્યાં પણ આપણે કાગળ અથવા તો પેજનો યુઝ કરીએ છીએ. કોઈ પણ જગ્યાએ સપોર્ટિંગની રિક્વાયરમેન્ટ હોય તો ત્યાં પણ આપણે પેજને યુઝ કરીએ છીએ. તો એ વસ્તુ શું બતાવે છે? રીયુઝ. એક વખત યુઝ થઈ ગયા પછી આપણે એને ફરીથી યુઝ કરીએ છીએ, તો એમાં આવે છે રીયુઝ. એન્ડ પછી લાસ્ટ આપેલું છે એનું કન્ટિન્યુ ટોપિક રિડ્યુસ. રિડ્યુસનો મિનિંગ છે કે યુટિલાઇઝેશન ટાઈમ. જે આપણે ફર્સ્ટ ટાઈમ રીસાયકલમાં યુઝ કરીને પ્રોસેસ કન્ટિન્યુ કરી, રીયુઝમાં જે ગેપ જનરેટ થયેલા છે, સ્પેસ જનરેટ થયેલી છે યુઝીસની, તો આપણે એને ફરીથી નેક્સ્ટ યુઝીસમાં એને ઉપયોગમાં લઈએ છીએ. બરાબર. તો રિડ્યુસમાં શું થાય કે જ્યારે ફર્સ્ટ ઇનિશિયલ પ્રોસેસ છે ત્યાંથી એના ઉપર એટલું ધ્યાન આપીએ કે એમાં મેક્સિમમ એનું યુટિલાઇઝેશન થઈ શકે. બરાબર. રિડ્યુસનું મિનિંગ છે કે ત્યાં આગળ તમે જે યુઝ કરો છો એ યુઝને મેક્સિમમ પર્સન્ટેજમાં એનું યુટિલાઇઝેશન થવું જોઈએ. મીન્સ બુક છે તો એક બુકમાં આપણે એક પેજને કન્સિડર કરીએ, એક પેજમાં 20 લાઇન્સ, તો પબ્લિક શું કરશે? લખવામાં એક લાઇન લખશે, એક લાઇન બ્લેન્ક છોડી જશે, એક લાઇન લખશે, એક લાઇન બ્લેન્ક છોડી જશે. તો ત્યાં આગળ શું કરવાનું છે? જે યુઝીસ છે એને મિનિમાઇઝ કરવાનું, મીન્સ રિડ્યુસ કરી દેવાનું છે. એટલે એક લાઇનમાં એક રાઇટિંગ કરવાનું, પછી નેક્સ્ટ લાઇન છે તેમાં કન્ટિન્યુ રાઇટિંગ હોવું જોઈએ. તો એ વસ્તુ બતાવે છે રિડ્યુસ. તો એવું કરવાથી શું થાય કે તમારી બુક છે ઝડપથી ભરાઈ નહીં જાય, ધીમે ધીમે આગળ વધશે. તો એ વસ્તુ બતાવે કે તમે યુઝ છે એને રિડ્યુસ કરી દીધો છે. જેટલી સ્પીડથી તમે યુઝ કરતા હતા એટલી સ્પીડથી હવે યુઝ નથી થતો. તો બુક છે નિયર બાય 60 to 70% યુટિલાઇઝેશનમાં રહેશે, તો 30 to 40% એના પેજ સેવ થશે. તો એ સેવ કર્યાને શું કહેવાય કે યુટિલાઇઝેશન છે એમાં તમે રિડ્યુસ કરી દીધું. બરાબર. એટલે મિનિમમ યુઝ કરવાનું.
અહીંયા જે સિમ્બોલ આપેલા છે એ ગ્રીન સિમ્બોલ છે કે સેવ એન્વાયરમેન્ટ, સેવ પ્લેનેટ, રિડ્યુસ, રીયુઝ એન્ડ રીસાયકલ. આ જે સિમ્બોલ આપેલો છે એ રીસાયકલ છે. પછીના નીચેના જે 4 સિમ્બોલ આપેલા છે એ બધા આપેલા છે સેવ એન્વાયરમેન્ટ, સેવ ઇલેક્ટ્રિસિટી, રિડ્યુસ ધ વેસ્ટ યુઝીસ. બરાબર, આ બધા સિમ્બોલ આપેલા છે. સિમ્બોલ મોસ્ટલી કંઈ પૂછાતા નથી, પણ જસ્ટ એક ખબર હોવી જોઈએ. બરાબર, નેક્સ્ટ જોઈએ. અહીંયા જે આપેલા છે ફર્સ્ટ આપેલું છે રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ધ મટીરિયલ યુ યુઝ વિચ. પછીનું નેક્સ્ટ જોઈએ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ વેસ્ટ યુ ક્રિએટ. તો અહીંયા જે રિડ્યુસનું મિનિંગ છે એ રિડ્યુસનું મિનિંગ જોઈએ જે પણ વસ્તુ આપણે યુઝ કરીએ છીએ એ આ છે. બરાબર, અને પછી આપણે શું કરીએ છીએ એને રિજેક્ટ કરી દઈએ છીએ. ધ અમાઉન્ટ ઓફ મટીરિયલ યુ યુઝ વિચ મીન્સ આ જે છે આપણે યુઝ કરીને રિજેક્ટ કરી દીધું. પછી નેક્સ્ટ ડેફિનેશન શું એક્સપ્લેનેશન આપે છે કે ધેટ્સ વેસ્ટ યુ ક્રિએટ. આપણે એ વેસ્ટને ક્રિએટ કરીએ છીએ, પણ આ જે ગેપ જનરેટ થયેલો છે એ ગેપ એવું બતાવે છે કે આપણે વેસ્ટને મિનિમાઇઝ કરીએ. મિનિમાઇઝ કરવાનો મીન્સ કે વેસ્ટ બને એટલું ઓછું કરીએ. તો ઘણી વખત આપણે અમુક વસ્તુ હોય છે આપણે એજ્યુકેશન સ્ટડી, પછી આપણે રીડિંગ પર્પઝ, ડ્રોઈંગ પર્પઝ, એની રાઇટિંગ પર્પઝ માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ છીએ, બુક, એની મટીરિયલ્સ, તો આપણે શું કરીએ જ્યાં સુધી જરૂરિયાત છે ત્યાં સુધી યુઝ કરીએ, પછીને શું કરીએ છીએ કમ્પ્લીટલી રિજેક્ટ કરી દઈએ. તો એને કમ્પ્લીટલી રિજેક્ટ નથી કરવાનું, બને ત્યાં સુધી એને રીયુઝમાં લઈ લેવાનું અથવા તો મેક્સિમમ વર્કમાં લઈ લેવાનું, એટલે વેસ્ટ છે એ રિડ્યુસ થઈ જાય. હવે બુકમાં આપણે ઘણી વખત એવું જ કરીએ કે 10-12 પેજ બ્લેન્ક હોય એટલે બુક આખી રિજેક્ટ. એવું નથી કરતા આપણે કે એને રીયુઝમાં લઈ લઈએ અથવા તો સેકન્ડરી થિંગ એમાં કોઈ નવા યુટિલાઇઝેશન વર્કમાં એને ઉપયોગમાં લઈ લઈએ, તો આપણે એવું નથી કરતા. તેના માટે શું થાય કે મેક્સિમમ વેસ્ટ આપણે જનરેટ કરીએ જે વસ્તુ નથી કરવાની. બને ત્યાં સુધી બુક, ઇન્સ્ટ્રુમેન્ટ, ડ્રોઈંગ પેપર બધા યુઝમાં લઈ લેવાના. નેક્સ્ટ જોઈએ કે અમુક આપણે ગ્રાફ યુઝ કરીએ છીએ, તો ગ્રાફને શું કરીએ કે એક વખત ગ્રાફ યુઝ થઈ ગયો એટલે ગ્રાફ પેપર આખું રિજેક્ટ. ગ્રાફનું બેક સાઈડ પેજ કહીએ તો આખું બ્લેન્ક હોય છે. મેથેમેટિકલ રફ મેથેમેટિકલ કેલ્ક્યુલેશનમાં આપણે એને યુઝ કરી શકીએ, તો વર્ક છે એ ઘણું રિડ્યુસ થઈ શકે. બરાબર, અને સેકન્ડરી થિંગ કે વેસ્ટ છે એને પણ આપણે રિડ્યુસ કરી શકીએ. નેક્સ્ટ આપેલું છે રીયુઝિસ મટીરિયલ when possible and recycle whenever possible. રીયુઝ છે એ જ્યારે પોસિબલ હોય ત્યાં સુધી એને રીયુઝ કરે. અહીં એક બોટલ આપેલી છે, ગ્લાસ બોટલ, એની અંદર એક નાનું એવું પ્લાન્ટ ઊભું કરેલું છે. એ પ્લાન્ટ ઊભું કરેલું છે, એ પ્લાન્ટ શું કરશે એમાં ગ્રો અપ થશે અને એન્વાયરમેન્ટને માઇનોર બેઝિસ ઉપર સપોર્ટ કરે છે. પછીનું જે આપેલું છે એ આપેલું છે પ્લાસ્ટિક કેન, એના પછીનું આપણું એ પણ પ્લાસ્ટિક કેન. તો પ્લાસ્ટિક કેનમાં સ્મોલ પ્લાન્ટ ગ્રો અપ કરેલા છે, તો શું બતાવે કે તમારું મટીરિયલ છે એને આપણે રીયુઝ કરીએ. સેકન્ડરી થિંગ, એ જ મટીરિયલ જો આ રીતે યુઝ નથી કરતા તો એ મટીરિયલને તમે એઝ એ રીસાયકલ પણ કરી શકો. આ જે સિમ્બોલ બતાવે છે એ બતાવે છે રીસાયકલનો. મટીરિયલને રીસાયકલ પણ કરી શકે. મીન્સ પ્લાસ્ટિક, ગ્લાસ, એને જે પણ મેટલ મટીરિયલ અવેલેબલ હોય તેને ફરીથી નેક્સ્ટ પ્રોસેસમાં જઈ રીસાયકલ કરી અને ફરીથી ગ્લાસ બોટલ, પ્લાસ્ટિક બોટલ કે મેટલ બોટલ પણ આપણે જનરેટ કરી શકીએ. બરાબર, નેક્સ્ટ આપેલું છે રીથિંક ધ મટીરિયલ યુ યુઝ એન્ડ ધોઝ યુ થ્રો અવે. બરાબર, આ બધી વસ્તુ કેવી છે આપણે યુઝ કરીએ છીએ, જરૂરિયાત નથી અને ગમે ત્યાં ફેંકી દેવું. પાણીની બોટલ છે, પાણીની બોટલ બિસ્લરીની છે, એની બાય 12 to 15 રૂપીસની 1 લિટર બોટલ આવે. આફ્ટર ડ્રિંકિંગ વોટર યુ કેન થ્રો ધેટ એનીવે. પાણી પી લીધું, જરૂરિયાત પૂરી થઈ ગઈ, એ બોટલને આપણે ફેંકી દઈએ છીએ. તો બોટલને ફેંકી નથી દેવાની, એને ક્રશ કરીને રીસાયકલ પ્રોસેસમાં મૂકવાની છે. બરાબર, તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. બને ત્યાં સુધી કોઈ પણ યુઝ છે એને મિનિમાઇઝ કરી દેવાનો, મીન્સ વેસ્ટ ઓછું જનરેટ થશે. ઇફ પોસિબલ એને ફરીથી નેક્સ્ટ યુઝિસ કે નેક્સ્ટ યુટિલાઇઝેશન માટે પોસિબલ હોય ને યુઝ થઈ શકે તો એ રીતે પણ યુઝ કરી શકાય.
રિસાયકલ પ્રોસેસ જે આપણે નથી કરી શકતા પણ ઇન્ડસ્ટ્રી કરી શકે છે, તો રિસાયકલ પ્રોસેસમાં એ વસ્તુ મૂકી દેવાની, જેનાથી રિસાયકલ પ્રોસેસ પણ સ્ટાર્ટ થઈ જશે. હવે એક ફ્લો ચાર્ટ આપેલું છે, લિનિયર, રિસાયકલિંગ પ્રોસેસ એન્ડ સર્ક્યુલર. બરાબર, અહીં જે એટમોસ્ફિયર છે તો એટમોસ્ફિયરમાંથી આપણે ગેઇન કરીએ છીએ, પછી એમાંથી આપણે મેન્યુફેક્ચર કરીએ છીએ, કન્ઝ્યુમર એઝ એ સોશિયલ એનિમલ, and then after it's create a waste. એક જંગલ, આપણું જંગલમાંથી આપણે લાકડા અથવા કોઈ પણ યુટિલાઇઝેશન મટીરિયલ કવર કરીએ અને પછી એને આપણે આપણી અનુકૂળતા મુજબ આપણે એને બનાવીએ છીએ, મેન્યુફેક્ચર કરીએ. પછી યુઝ કોણ કરશે? સોશિયલ એનિમલ મીન્સ હ્યુમન. એ હ્યુમન યુઝ કરશે અને પછી શું થશે? લાસ્ટ સ્ટેજમાં એ કમ્પ્લીટલી વેસ્ટ જતું રહેશે. નોર્મલ અત્યારે આપણી આ સાયકલ આપણે ફોલો કરીએ છીએ કે જંગલમાંથી જે પણ વસ્તુ છે લેવાની, એને મેન્યુફેક્ચર કરવાની, યુઝ એન્ડ યુટિલાઇઝેશન, તેના પર વેસ્ટ. હવે રિસાયકલ પ્રોસેસ શું કહે છે કે જે વસ્તુ યુઝ કરી લીધી છે એને પછી આપણે રિસાયકલ પ્રોસેસ કરીને ફરીથી ન્યૂ જનરેશન કરીએ. ન્યૂ જનરેશન મીન્સ એઝ ઇટ ઇઝ જે ફોર્મ હતું એ ફોર્મ નથી મળતું, પણ એઝ એ લોઅર બેઝ ફોર્મ મળે છે. તો એ લોઅર બેઝ ફોર્મમાં એને રિસાયકલ પ્રોસેસ કરવાનું, રિસાયકલ પ્રોસેસ કરીને ફરીથી એને કન્ઝ્યુમ માટે આપી દેવાની. એન્ડ ધેન આફ્ટર એ રિસાયકલ પ્રોસેસમાં પોસિબલ નથી ત્યારે જ આપણે એને વેસ્ટમાં મૂકવાનું થશે. જો ભાઈ સર્ક્યુલર શું બતાવે છે કે અહીંયા જે પણ મેન્યુફેક્ચર થયેલું છે એ કન્ઝ્યુમ થશે. ફર્સ્ટ કન્ઝ્યુમ સ્ટેજ તો બધામાં છે, પછી એને રિસાયકલ નથી કરવાનું પણ એને રિપેર કરી દેવાનું છે. રિપેર કરીને મોડિફાય કરવાનું અથવા તો એને વર્કિંગ કન્ડિશનમાં લેવું. એ રિપેર થઈ ગયા પછી થઈ જશે એનું રીયુઝ, આપણે એને ફરીથી યુઝ કરી શકીએ. મીન્સ નેક્સ્ટ ટાઈમના યુઝિસ માટે એમાં સમ મોડિફિકેશન કરીએ, સમ એડિશનલ મટીરિયલ એડ કરીએ, રિપેરિંગ કરીએ, તો એ જે પણ વસ્તુ છે એ રીયુઝ માટે પોસિબલ થશે. રીયુઝ પછી ફરીથી એને કન્ઝ્યુમ માટે પણ આપી શકાય અને રીયુઝ થયા પછી એને રિસાયકલ પણ કરી શકાય. બે પ્રોસેસ પોસિબલ છે. બરાબર, સિમ્પલી એક્ઝામ્પલ, કોઈ પણ ભંગારમાંથી આપણે સાયકલ લઈ આવીએ, બાઇસિકલ, અને બાઇસિકલને રિપેર કરીને ફરીથી એને કન્ઝ્યુમ માટે મૂકી શકીએ. મીન્સ કોઈ પણ પર્સન એને યુઝ કરી શકે. અથવા તો એ જ સાયકલને વ્યવસ્થિત રિપેર કરીને રિસાયકલ પ્રોસેસ કરીશું તો ફરીથી ન્યૂ બાઇસિકલ અવેલેબલ થઈ જશે. તો એ થયું સર્ક્યુલર પ્રોસેસ. કન્ઝ્યુમ થશે, રિપેર થશે, રીયુઝ, રિસાયકલ અને મેન્યુફેક્ચર, આ ક્યાંક સાયકલ કવર કરશે. રિસાયકલિંગમાં રિપેર નથી, ડાયરેક્ટ વર્ક એ છે એ રિસાયકલમાં જતું રહેશે. અને લિનિયરમાં કોઈ પણ રિસાયકલ કે રીયુઝ કે રિપેર કરાતું નથી, ડાયરેક્ટ યુટિલાઇઝેશન ટુ વેસ્ટ. ડેફિનેશન ઓલરેડી આપણે ડેફિનેશન તો કવર કરી દઈએ છે. ફરીથી ઉપયોગમાં વસ્તુનો યુઝ કરવાનું થશે તો એ વસ્તુ કહેવાય રિસાયકલ. જે વસ્તુ અમારી પાસે અવેલેબલ છે એ રિસાયકલ પ્રોસેસમાં કોઈ પણ વસ્તુ છે એને રિજેક્ટમાંથી કવર કરવાની અને રિજેક્ટમાંથી ફરીથી મેન્યુફેક્ચર કરવાની, તો એ વસ્તુ થઈ ગઈ રિસાયકલ. ફોર એક્ઝામ્પલ બુક્સ છે તો આપણે બધા બુક્સ યુઝ કરીએ છીએ, નોર્મલ પેજ, પેપર, ડ્રોઈંગ પેપર, કવર પેપર, બરાબર. તો એ બધા પેજ છે એક વખત યુઝ થયા પછી રિજેક્ટ થશે. રિજેક્ટને આપણે પસ્તી કહીએ. પછી એ પસ્તી આપણે શું કરીએ છીએ, બહાર જે તે ભંગાર છે, વેસ્ટ મટીરિયલ કલેક્શન સેન્ટર છે, એને આપણે આપી દઈએ. એ પસ્તી બધી જશે રિસાયકલ પ્રોસેસમાં. રિસાયકલ પ્રોસેસમાંથી એ જ પેપરને રિસાયકલ કરીને એક નવું પેપર જનરેટ કરવામાં છે. આપણી ઘરે જે ન્યૂઝ પેપર આવે છે એ વેસ્ટ પેપરમાંથી જ જનરેટ કરવામાં આવે છે. હવે બધા ટાઈપ્સના ન્યૂઝ પેપર એ વેસ્ટ પેપરમાંથી જ જનરેટ કરવામાં આવે છે, કારણ કે એનો યુઝ કેવો હોય છે, ડેઇલી, અને આફ્ટર ડે એ ન્યૂઝ પેપર આપણે રિજેક્ટ કરી દઈએ છીએ. એટલે નોર્મલ યુઝેજ છે ફોર 24 અવર. એટલે બધા ન્યૂઝપેપર છે એ રિસાયકલ પ્રોસેસ થઈને જ આવે છે. એટલે ઘણી બધી નોટ્સ બુક છે, હવે એના પેજ માઇનર એવા બ્લેક હોય છે, તો એ પેજ કેવો હોય છે કે રિસાયકલ થઈને આવેલા હોય છે. તો એ રિસાયકલ પ્રોસેસ થતી હોય છે. રિસાયકલ પ્રોસેસ શું છે કે પર્યાવરણ પર કોઈ પણ જાતની ઇફેક્ટ પ્રોડ્યુસ નથી કરતો અને ફરીથી આપણે એને ઉપયોગમાં લેવા માટે મેન્યુફેક્ચર કરી શકીએ છીએ. અને જ્યાં ત્યાં કચરો થતો હોય છે એ કચરાનું આપણે કંટ્રોલ કરી શકીએ.
મેક્સિમમ કચરો થતો અટકાવી શકીએ. બરાબર. ફરીથી ઉપયોગમાં લેવી એ જૂની વસ્તુ લેવાની ક્રિયા છે. જે પણ જૂની વસ્તુ છે એને આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકીએ તો એ વસ્તુ કહેવાય રીયુઝ. એક વખત યુઝ થયેલી છે, ફરીથી આપણે એને ઉપયોગમાં લઈએ છીએ. અહીં આપેલું છે જે તમને ફેંકી દેવાનું મન થાય છે એના કરતાં એનો નવો ઉપયોગ શોધી શકાય, નવો ઉપયોગમાં લઈ શકાય. મીન્સ કાચની બોટલ છે તો આપણે એને રિજેક્ટ કરીએ તો બોટલ રિજેક્ટ કરતાં પહેલાં શું કરવાનું છે, એનો યુઝિસ થઈ શકે એમ છે. એના ઉપર ડ્રોઈંગ કરી, ડિઝાઇન કરી અને એઝ એ આર્ટિફિશિયલ વર્કમાં કન્વર્ટ કરીએ તો એક 100 પીસ જનરેટ થઈ જશે. બરાબર. ઘણા ઘરમાં જોઈએ છીએ કે માટીનું કુંડું અને કલર કરેલો હોય, ગ્લાસ બોટલ હોય છે, પ્લાસ્ટિક બોટલ હોય છે, મેટલ બોટલ હોય છે, તે બધા ઉપર ડ્રોઈંગ અથવા તો કોઈ પણ એવું ફની ઇમેજ પેઇન્ટ કરેલું હોય છે અને પછી એને નેક્સ્ટ યુઝિસ લીધેલું હોય તો એ વસ્તુ થઈ જશે રીયુઝિસ. તો કરિયાણાની દુકાનવાળો ખોરાકમાંથી બરણીઓનો ઉપયોગ બાકી રહેલો સંગ્રહ કરવા માટે અને બપોરના ભોજનમાં લેવા માટે થઈ શકે. અહીંયા જે આપેલું છે ગ્લાસ બોટલ, જે પણ ગ્લાસ બોટલ છે વન ટાઈમ યુઝ કર્યા પછી શું કરીએ છીએ આપણે એને રિજેક્ટ કરીએ છીએ. તો એ રિજેક્ટ ના થાય તો કરિયાણાની દુકાનો શું કહે છે એમાં કઠોળ ભરી દે છે. બરાબર. કાચની બરણીઓમાં કઠોળ ભરી, કારણ કે આઇસોલેટ થઈ જાય છે, બગડવાના ચાન્સીસ ઘટી જાય. ઘણી વખત આપણું બપોરનું જે ભોજન છે અથવા તો સાંજનું ભોજન છે મોસ્ટ ઓફ પર્સન ગ્લાસ યુઝ કરે છે. ગ્લાસનો મિનિંગ શું છે કે એમાં એ ફૂડ છે એ બગડવાના ચાન્સીસ ઓછા હોય છે. તો એમાં પણ આપણે યુઝ કરી શકીએ. સફાઈના ચિત્રા તરીકે જૂના વસ્ત્રોનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. સફાઈ કરવા માટે જે પણ કોટન ક્લોથ યુઝ કરીએ છીએ એ શું હોય છે આપણા વેસ્ટ રિજેક્ટેડ ક્લોથ. બરાબર. જે વેસ્ટ કરેલા છે કમ્પ્લીટલી રિજેક્ટેડ છે તો આપણે એનો ઉપયોગ કરીએ તો એ વસ્તુ બતાવે છે બધી રીયુઝિસ. અહીંયા જે નેક્સ્ટ જોઈએ તો કોઈ પણ વસ્તુ છે એનો યુઝ ઘટાડવાની એક રીત હોય છે. પ્લાસ્ટિક બેગ, બરાબર, પછી મેટલ બેગ, ગ્લાસ બેગ, એ બધી વસ્તુ કેવી છે એક વખત યુઝ કર્યા પછી આપણે એને સેકન્ડરી યુઝ નથી કરતા તો કમ્પ્લીટલી એને રિજેક્ટ કરીએ છીએ. પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવાને બદલે ખરીદી કરી વખતે અથવા ખાદ્ય પદાર્થોમાં તેના પર પેકિંગ કરતી વખતે ફરીથી પણ વાપરી શકાય છે. બરાબર. તો એવી બેગ પણ હોય છે. ઘણી વખત આપણે માર્કેટમાંથી પ્લાસ્ટિક બેગ આવી છે તો પ્લાસ્ટિક બેગની મેક્સિમાઇઝ આપણે શું કરીએ છીએ રિજેક્ટ કરીએ છીએ, કચરાના ડબ્બામાં નાખી દઈએ. ભીની હોય અથવા તો થોડી ઘણી તૂટી ગઈ હોય તો પ્લાસ્ટિક બેગને આપણે શું કરીએ કમ્પ્લીટલી રિજેક્ટ કરી દઈએ. તો રિજેક્ટ કરવાની જગ્યાએ તમે ફરીથી યુઝ પણ કરી શકો. બરાબર. પછી બહાર જઈએ તો જવાબદારીપૂર્વક ખરીદી કરો. અનનેસેસરી કોસ્ટ ના થવો જોઈએ. બધી વસ્તુ આપણે ગમતી હોય તો બધી આપણી નથી. આપણે જે યુઝમાં લેવાની છે એ જ વસ્તુ આપણી છે એને જ પરચેસ કરવાની છે. બરાબર. અનનેસેસરી કોસ્ટ ક્યારેય જ જનરેટ કરવાનું નહીં. જ્યારે બહાર જતા હોય ત્યારે રિસાયકલ થઈ શકે તેવી જ ચીજ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવાનો. મીન્સ ગમે તે વસ્તુ આપણે લઈ લઈએ છીએ અને પછી એને રિજેક્ટ કરીને કરતાં જે વસ્તુ લઈએ છીએ એ રિસાયકલ પ્રોસેસમાં પોસિબલ હોય ત્યાં સુધી એવી જ ચીજ વસ્તુ આપણે લેવી જોઈએ. તો વ્યક્તિગત રૂપે વીંટળાયેલી હોય અથવા તો એક જ પીરસવાનું હોય તેવી વસ્તુને ટાળો. બલ્કમાં ખરીદી અને કચરો ઘટાડવામાં મદદ કરે છે. સિંગલ પીસ લેવા એના કરતાં એકસાથે ઝાઝી વસ્તુ લેવી. જ્યારે મેક્સિમમ પર્સન હોય ત્યારે સિંગલ પર્સન અને સિંગલ આઇટમ એ રીતે નહીં. મલ્ટિપલ પર્સન અને મલ્ટિપલ આઇટમ તો એક જ પર્સનને ઘણી બધી વેરાયટી મળશે. એક જ માણસે 10 વસ્તુ લે એના કરતાં 10 માણસ અલગ અલગ વસ્તુ લેશે તો બધાને અલગ વસ્તુ મળશે અને પ્લસ એન્વાયરમેન્ટ ઉપર લોડ નહીં પડે. તો આ વસ્તુમાં બતાવે છે રિસાયકલ એન્ડ રીયુઝિસ. બને ત્યાં સુધી રિસાયકલિંગ કરવું જોઈએ. બરાબર. અહીંયા જે આપેલું છે કોઈ પણ રિસાયકલ પ્રોસેસ હોય છે તેમાં 1 ટન કાર્બન રિસાયકલ કરવામાં ત્યારે 9 ક્યુબિક યાર્ડની લેન્ડફિલની જગ્યા બચાવી શકાય છે. 1 ટન કાર્ડબોર્ડ એટલે જે આપણે પેપર કહીએ છીએ બધા ટાઈપ્સના પેપર, તો એ પેપરને રિસાયકલ કરવા માટે 9 ક્યુબિક યાર્ડની જગ્યાની જરૂર પડે છે. બરાબર.
યુએસના 87% જે પીપલ્સ છે એની રિસાયકલિંગ કાર્બન સાયકલ, કાર્ડબોર્ડ સાયકલ એ યુઝ કરે છે. મીન્સ 87% એ લોકો કાર્ડબોર્ડને રિસાયકલ કરી દે છે. રિજેક્ટેડ કેટલું જશે? 13%. મેક્સિમમ એ લોકો રિસાયકલ કરે છે. અને એવરી ટાઈમ ડસ્ટબિનનો યુઝ થવો જોઈએ. આપણે ડસ્ટબિનનો યુઝ કરતા નથી. ઇન્ડિયામાં ડસ્ટબિન એટલે રિજેક્ટ મટીરિયલમાં જ આપણે ગણીએ છીએ. બને ત્યાં સુધી ડસ્ટબિનનો પણ યુઝ કરવો જોઈએ. નેક્સ્ટ જોઈએ તો ખાતર તમારા મિત્ર છે. ખેડૂત માટે ખાતર છે એ બહુ સારી વસ્તુ છે. એમાં પણ અત્યારે જોઈએ તો જે કુદરતી ખાતર છે એ વસ્તુ બરાબર. તો મોસ્ટ ઓફ આપણી જે ડેઈલી ખાવાની વસ્તુ છે એને રિજેક્ટ કરીને આપણે કચરા ટોપલીમાં નાખી એની જગ્યાએ એને કલેક્ટ કરીને એમાંથી ખાતર બનાવવાનું હોય છે. તો પછીનું નેક્સ્ટ આપેલું છે પેપરલેસ પર જાઓ. પેપરલેસ એટલે જ્યાં પણ જરૂરિયાત નથી ત્યાં પેપરનો યુઝ ના કરવો બરાબર. એટલે એને આપણે કહે છે ડિજિટલાઇઝેશન. બેંકમાં સ્લીપ ભરી પૈસા જમા કરાવવા એની જગ્યાએ ડાયરેક્ટ જ તમે મોબાઈલ અથવા તો નેટ બેન્કિંગ થ્રુ વિધાઉટ યુઝિસ ઓફ એની પેપર તમે મની ટ્રાન્સફર કરી શકો છો બરાબર. તમારી પાસે સ્માર્ટ ડિવાઇસ પણ આપી દીધેલા છે, પ્લસ લેપટોપ આપેલું છે. જરૂરિયાતથી વધારે આપણી પાસે નેટ ઇન્ટરનેટ અવેલેબલ છે. તો એ વસ્તુ શું કે પેપરલેસ વર્ક પર જઈએ તો મેક્સિમમ આપણે એન્વાયરમેન્ટને સેવ કરી શકીએ બરાબર. એટલે એ પણ શું બતાવે કે ઓલ ઓવર કોસ્ટમાં આપણે રિડ્યુસ પણ કરીએ છીએ. બને ત્યાં સુધી યુઝ પેપરલેસ હોવો જોઈએ, પણ જરૂર છે ત્યાં પેપરનો યુઝ પણ કરી શકાય. સરેરાશ વ્યક્તિ દર વર્ષે લગભગ 30 પાઉન્ડ જેટલો એમાં યુઝ છે એ રિજેક્ટેડ કાઢે છે બરાબર. જે મેઇલ મોકલીએ છીએ આપણે, મેઇલમાં ઘણા બધા મેઇલ એવા હોય છે કે જે અનનેસેસરી હોય છે, એડવર્ટાઇઝમેન્ટના મેઇલ હોય છે, તો એને આપણે જંક મેઇલ કહીએ છીએ. તો દર વર્ષે લગભગ 30 પાઉન્ડ જંક મેળવે છે જેને આપણે ડિલીટ નથી કરતા અને વેબ સ્પેસ ઉપર લોડ પડતો હોય છે. તો એ વધારાના મેઇલને ડિલીટ પણ કરી નાખવાના જ્યારે જરૂર નથી ત્યારે. અને અનનેસેસરી સબસ્ક્રિપ્શન પણ રિમૂવ કરી દેવાના જેથી કરીને જંક મેલ ઓછા આવે બરાબર. ડિજિટલાઇઝેશન ઉપર પણ લોડ ઓછો થઈ જશે. પછીનું નેક્સ્ટ જોઈએ તો સેકન્ડ હેન્ડ ખરીદો. જે આપણામાં તો ક્યારેય લગભગ આવતું જ નથી. સેકન્ડ હેન્ડ વસ્તુ લેવાની કહે તો એ થોડી લેવાય, નવી જ લેવાય બરાબર. ભારતમાં કાપડનો કચરો ફેલાયેલ છે અને તમારા કાપડને સેકન્ડ હેન્ડ સ્ટોરમાંથી ખરીદવાની અને ઉચ્ચ ગુણવત્તા અને ઓછી કિંમતની વસ્તુના કાપડ મળશે અને પર્યાવરણ અને મનુષ્ય અથવા તો લાઈવ એનિમલ બધાનો ફાયદો થાય છે. પણ મોસ્ટ ઓફ આપણે એ વસ્તુ નથી કરતા. કાપડ એવી વસ્તુ છે કે વન ટાઈમ યુઝ કરીએ, સેકન્ડ ટાઈમ યુઝ કરીએ, થર્ડ ટાઈમ યુઝ કરીએ, પછી એ ગમતું નથી તેને આપણે લોકો રિજેક્ટ નથી કરવાનું. તો એને રીયુઝમાં લેવાનું અથવા સેકન્ડ હેન્ડ કંઈ મળતું હોય અને સારી ક્વોલિટીનું હોય તો એ પણ આપણે લઈ શકીએ. એનાથી પર્યાવરણને પણ પ્રોફિટ થશે અને પ્લસ જે તે પર્સન છે એને પણ પ્રોફિટ થશે કે લોઅર કોસ્ટમાં એ વસ્તુ મળશે બરાબર. તો બને ત્યાં સુધી પોસિબલ ટ્રાય કે સેકન્ડ હેન્ડ મળતું હોય સારી વસ્તુ, એવું નથી કાપડમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમ સારી મળતી હોય તો એ પણ એક સારી વસ્તુ છે. સ્માર્ટફોન છે 20,000નું લેવાનું કરતાં 10,000 થી 12,000માં સેકન્ડ હેન્ડ સારો ફોન મળતો હોય તો પણ એ લે. તો યુ હેવ ટુ સેવ 8,000 રૂપીસ પ્લસ એન્વાયરમેન્ટ, તો એ પણ થઈ શકે. અહીં જે નોર્મલ પ્રોડક્ટ આપેલી છે તો આ પ્રોડક્ટ બધી કેવી છે? રિસાયકલ થઈ શકે એવી છે. એલ્યુમિનિયમ કેન, મેટલ બોક્સ, કાર બમ્પર મીન્સ કાર છે તો એની આગળની સાઈડની જે લાઇટ હેડલાઇટ છે એની નીચે આપેલું છે એને કાર બમ્પર કહેવાય. તો એ આખું પ્લાસ્ટિકનું જ આવે છે, મેટલનું નથી આવતું. તો એને પણ આપણે રિસાયકલ કરી શકીએ. પછી કાર્પેટિંગ, કેરેમિક બોક્સ, કોમિક્સ બોક્સ, ગ્લાસ કન્ટેનર, લોન્ડ્રી ડિટર્જન્ટ બોટલ, મોસ્ટ ઓફ આપણે રિજેક્ટ નાખી દઈએ છીએ કચરામાં. આયરન, એફી, લોખંડ બરાબર, તો લોખંડ પણ રીયુઝ થઈ શકે છે. પછી મોટર ઓઇલને મોસ્ટ ઓફ આપણે રિજેક્ટ કરીએ છીએ પણ એનું યુટિલાઇઝેશન અને રિસાયકલ પણ થઈ શકે છે જેનાથી એ જ ઓઇલ પાછું બીજા કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકે. નેલ્સ, ન્યૂઝપેપર, વેસ્ટ પેપર, પછી પેપર ટોવેલ, સ્ટીલ પ્રોડક્ટ, ટ્રાશ બેગ મીન્સ અહીં કોઈ પણ જાતની બેગ
એઝ એ મેં કોટન બેગ હોય, પ્લાસ્ટિક બેગ આપેલી હોય કે મિક્સ કોટન પ્લાસ્ટિક બેગ આપેલી હોય, તે બધી બેગને પણ આપણે રિસાયકલ કરી શકીએ. વોટર આ એક પોઈન્ટ એવો છે કે જેને આપણે રિસાયકલ ક્યારેય કરતા નથી, કમ્પ્લીટલી રિજેક્ટ. પ્લાસ્ટિક એન્ડ હાર્ડ પેપર બોક્સ બધી વસ્તુ આપણે રિસાયકલ કરતા, વોટરને રિસાયકલ નથી કરતા, કારણ કે જરૂરિયાતથી વધારે વોટર પ્રેઝન્ટ ડેઝ અવેલેબલ છે ઓર સોર્સિસ મેક્સિમમ અવેલેબલ છે. એટલે આપણે શું કહીએ છીએ, વોટરમાં કોઈ પણ જાતની પ્રોસેસ કર્યા વગર કમ્પ્લીટલી રિજેક્ટ. આપણે એને નથી કલેક્ટ કરતા કે નથી એમને રિસાયકલ કરતા. નાવ ઇન ડેઝ દેર ઇઝ અવેબિલિટી ઇઝ મેક્સિમમ, એટલે જવા તો થઈ જશે. આફ્ટર કમ્પ્લીશન ઓફ 50 યર વોટરની શોર્ટેજ ઊભી થશે ત્યારે રિસાયકલ કરશે, પણ એ ટાઈમ બહુ લોંગ ટાઈમ છે ને ત્યારે થોડું ડીલે પણ થઈ ગયું છે. તો એ વસ્તુ અત્યારથી જ સેવિંગ સ્ટાર્ટ કરીએ તો ઇન ફ્યુચર તમને એની પ્રોબ્લેમ ઓછી ફેસ થશે. બેનિફિટ્સ ઓફ રિસાયકલિંગ, રીયુઝ એન્ડ રિડ્યુસ. બેનિફિટ શું છે? વધારાનો કચરો છે એના ઉપર એક કંટ્રોલ રહેશે. જે પણ અનનેસેસરી છે વેસ્ટેજ એના ઉપર કંટ્રોલ રહેશે. પ્લસ એન્વાયરમેન્ટ, પ્લસ લેન્ડ, પ્લસ મની, સોર્સિસ, બરાબર, એનિમલ લાઈવ એન્ડ નોન લાઈવ બધામાં એ વસ્તુ શું કરશે, એ એક એવરેજ લેવલ કહે તો એવરેજ લેવલથી પ્લસ મળશે. મીન્સ તમારી લાઈફ છે, લાઈફ આગળ જશે, એન્વાયરમેન્ટમાં પોલ્યુશન ઓછું જનરેટ થશે, ઘણા બધા પ્રોફિટ થશે. જમીન પરનો નકામો કચરો ઉપયોગમાં આવી જતા પ્રદૂષણ, એન્વાયરમેન્ટ પોલ્યુશન પણ ડાઉન જશે. જંગલ, પાણી અને ખનિજ જેવા કુદરતી સોર્સિસ છે, નેચરલ સોર્સિસ, એને આપણે પ્રોટેક્ટ કરી શકીએ. મીન્સ લોંગ ટર્મ સુધી એને યુઝ કરી શકીએ. સામગ્રીમાં ઘરેલું સ્ત્રોતને ટેપ કરીને આર્થિક સુરક્ષામાં પણ વધારો થયો. ઘરે જે યુઝ થયેલી વસ્તુ છે એને ઘરમાં ફરીથી પ્રોસેસમાં લઈ લે, મીન્સ રીયુઝમાં, તો પણ એ ઘણું બધું ને કામ આવે છે. નવી સામગ્રી એકત્રિત કરવાની જરૂર ઘટાડવાથી પ્રદૂષણને પણ અટકાવી શકાય છે. એનર્જીનું સેવિંગ પણ કરી શકાય છે. ભારતમાં ઉત્પાદનો સમર્થન આપે છે અને મૂલ્યાંકન સાધનોનું સંરક્ષણ કરે છે. ઇન્ડિયામાં ઘણા બધા સેવિંગ પ્લાન્ટ્સ અવેલેબલ છે, બરાબર. ગવર્મેન્ટ એને સપોર્ટ પણ કરે છે અને એ શું બતાવે છે કે નેક્સ્ટ જનરેશન જે આવે છે એના માટે એ વસ્તુ પ્રોટેક્શન ફોર્મમાં છે. તો ભારતમાં રિસાયકલિંગ એન્ડ મેન્યુફેક્ચર ઉદ્યોગોને નોકરીઓ બનાવવામાં મદદ કરે છે. મીન્સ રિસાયકલ અને ન્યૂ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્ટાર્ટ થશે તેમાં ઘણા બધા પર્સન એવા છે જેમને નોકરી પણ મળી શકે છે. મીન્સ રોજગારીની તકો પણ મળશે, ન્યૂ બેનિફિટ્સ થશે. તે લોકો રિસાયકલિંગ પ્રોસેસમાં નવી ઇન્ડસ્ટ્રીમાં શું કરશે, વર્ક કરશે અને એની જે લાઈફ સાયકલ છે એ સ્ટાર્ટ કરશે. તો આ ઘણા બધા બેનિફિટ્સ છે રિસાયકલ, reduce and reuse. Okay, thank you.